સુરત ઉધના હરિનગર વિસ્તારમાં રસ્તા પરનો બમ્પર લોકો માટે પરેશાનીનો હબ બન્યો છે। બમ્પરના કારણે અકસ્માત સર્જાતા હોવાનું સ્થાનિકો માની રહ્યા છે। ઉધના વિસ્તારમાં આવેલ હરિનગર નાયરા પેટ્રોલ પંપની સામે બમ્પરથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। વારંવાર મનપાના ઉધના ઝોન ખાતે ફરિયાદ કરતા આજ દિન સુધી કોઈ નિકાલ નહીં આવતા સ્થાનિકો રોડ ઉપર આવી ચિંતા જતાવી હતી। બમ્પરના કારણે વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાતા મનપાના ઉધના ઝોનમાં અધિકારીઓના પેટનું પણ પાણી હલતું નથી। શું કોઈ મોટી ગંભીર ઘટના થાય તો જવાબદાર કોણ તે એક સવાલ ઊભો થયો છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આપણું નામ? મારું નામ છે ઇલિયાસભાઈ વલીભાઈ મુલતાની। ઇલિયાસભાઈ, શું સમસ્યા છે? કઈ રીતની અહીંયા જે ગાડીઓ જાય છે કઈ રીતના અકસ્માત થાય છે અને કોના દ્વારા અકસ્માત થાય? આ બમ્પરના કારણે છે ને જેટલી બી ગાડી રાતે જાય છે ને એને બમ્પરના નાથી પટ્ટા દેખાતા એ ગાડી બિચારા ઉછળીને લોકો પડી જ જાય છે। એમાં કેટલી મોત બી થઈ ગઈ છે। પોલીસવાળાને બી ખબર છે કે કેટલા એક્સિડન્ટ થાય છે। ઓનલાઈન કમ્પ્લેન બી બહુ આપેલી છે ને આ બમ્પર હટી જાય તો એક્સિડન્ટ અકસ્માત ઓછું થઈ જશે। અત્યાર સુધીમાં કેટલા અકસ્માત થઈ ચૂક્યા છે અને કેટલો ગાડીઓ કમથી કમ બી રોજના જ થાય છે। રોજ રાતે અમારું ઘર સામે જ છે। રોજ રાતે જોરથી અવાજ આવે છે। ઊંઘમાંથી ઉઠી જાય છે બ્રેક મારવાના। કેમ બમ્પર કેમ નહીં દેખાવામાં આવતું? એનું કારણ આ લાઇટના રિફ્લેક્સના કારણે આ પટ્ટા દેખાતા નથી આ લોકોને। એ કારણે ડાયરેક્ટ ફાસ્ટ ગાડી આવે છે અને ગાડી ઉછળીને પડી જાય છે, પલટી ખાઈ જાય છે। બાઇકવાળા તો પડી જ જાય। આના લઈને કોઈ સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર તમે જાણ કરી? એમાં લોકોને કીધું બી છે અને એસએમસીમાં બી કેવડાવેલું છે। ઓનલાઈન અરજી બી આપેલી છે અમે। અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। મારું નામ અબ્દુલ ગફ્ફાર છે। અબ્દુલભાઈ, કઈ જગ્યા છે અને શું સમસ્યા આવી રહી છે? આ હરિનગર એક ઉધના મેઇન રોડ નાયરા પેટ્રોલ પંપની સામે આ બમ્પરનો સવાલ છે। અહીંયા આ જે પ્રોબ્લેમ છે એનું કારણ એ છે કે રાત્રે રોજ ગાડીઓ જમ્પ થાય છે, લોકોને દેખાતું નથી। 4 વ્હીલર 2 વ્હીલર 3 વ્હીલર મહિનાની અંદર 25 થી 30 આકાશમાં એવું કપકું છે। રોજના એક થાય છે, જમ્પ ગાડી થઈ જાય, એક્સિડન્ટ થઈ જાય, ગાડી પલટી થઈ। કાલે રાત્રે બી એક્સિડન્ટ રિક્ષાવાળા પલટી ખાઈ ગયો। ઉધના પોલીસ હાજર હતી। ઉધના પોલીસે રિક્ષાવાળાને 108માં મોકલી। હવે આ પ્રોબ્લેમ અમે 2 મહિનાથી ઓનલાઈન બી કમ્પ્લેન કરી છે, લોકોને બધાને જાણ બી કર્યો, પેલા સોશિયલ વર્કરોને બી અમે જાણ કરી રહી છે, પણ છતાં કોઈ રિઝલ્ટ એનું આવતું નથી। અરજી કરી છે? કેટલી વખત કરી છે? અને ઓનલાઈન અરજી આપણે 4 થી 5 વખત કરી છે, જેનો મારી પાસે મેસેજ બી છે। એ લોકોને પેલા ઇન્જિનિયરનો નંબર બી આપ્યો છે। એ લોકોએ ઇન્જિનિયરના નંબરને ફોન કર્યું તો બી એ લોકોએ કંઈક સોલ્યુશન આનું લાવ્યું નથી। ઇન્જિનનું નામ શું છે અને શું કહેવામાં આવે આપણે છે? તો 15 દિવસ મહિનોથી યાદ નથી। એ લોકો નંબર મારા મોબાઈલમાં છે, પણ તમે લોકો અમે અમારું કહેવું છે કે આ ન્યૂઝના માધ્યમે અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ અમારું કંઈ તમે સોલ્યુશન લાવવા। બમ્પર કેટલા દિવસ પહેલાં બનાવવામાં આવ્યો હતો અને આ બમ્પર શા માટે બનાવવાનો કારણ? બમ્પર વર્ષ ઉપર જેવું થઈ ગયું બમ્પરને, ને કમ્પ્લેન કરતાં 6 મહિના થઈ ગયા। સ્થાનિકે અરજી કરેલી બમ્પરની? સ્થાનિક દ્વારા અરજી કરવામાં આવેલી બમ્પર? સ્થાનિકો દ્વારા અરજી કરી છે લોકોએ, અહીંયા લોકલ જે રીતે બધાએ કરી છે, ઓનલાઈન કરી છે, પણ હવે લોકો જાય છે, આવે છે, એ લોકોને પણ ટાઈમ નથી। અમે રાત્રે અહીંયા જઈએ છીએ, અમને ખબર પડે કેટલા એક્સિડન્ટ થાય છે। રાત્રે તમે 11 વાગે આવી જાઓ, રાત્રે રોડ ખાલી થઈ જાય છે તો 4 વ્હીલર ખૂબ ઝડપમાં આવે છે। આ બમ્પર બનાવવામાં કોણ અરજી કરેલી? બનાવવા માટે કોણે અરજી કરી ખબર નથી અમને, બરાબર। ખાલી આ તમે અમારું આ સોલ્યુશન લાવવાની